નમસ્કાર ખેડૂત મિત્રો, આપણી મગફળી 85 દિવસની આજુબાજુ થઈ છે. આ પ્રમાણે મગફળીનો ગ્રોથ છે. આપણે અત્યારે ફૂગનાશક અને સૂસ્ય જીવાત માટે દવાનો છંટકાવ કરવાના છીએ. ફૂગનાશક માટે આપણે આમ તો ફૂગનાશકનો ત્રીજો રાઉન્ડ છે અને પ્રયાગસરમાં આપણે બીજી વખત પણ પ્રયાગસર વાપરેલું છે. અને અગાઉ પણ આપણે જે ફૂગનાશક દવાનો છંટકાવ કરેલો હતો એમાં પ્રયાગસર BSFનો જે આવે તે વાપરેલું હતું. ફ્લુક્સા પાયરોક્સાઇડ 167 ગ્રામ પ્રતિ લીટર આવે અને પાયરાક્લોસ્ટ્રોબિન 333 ગ્રામ પ્રતિ લીટર આવે. દવા ખૂબ સારી છે. આપણે રસ્ટમાં ગેરાટિકમાં જે આપણે પાંદડામાં ડાઘા થાય, આપણે જો આ પાનમાં ડાઘા હોય જે ગેરાટિકના આ જો ડાઘા છે, આના સામે ખૂબ સારા રિઝલ્ટ મળે છે. આપણે પ્રયાગસરમાં અત્યારે ડુપ્લિકેટ ઘણી બધી પ્રોડક્ટ આવે છે, તો તેને ચેક કરવા આપણે શું કરવું જોઈએ? તો આપણે જો અહીંયા એક QR કોડ આવે. આ કોડ તમારા ફોનનો કેમેરો ઓપન કરી અને આ કોડ ઉપર રાખશો કેમેરો, એટલે એક લિંક આવશે. તે લિંક ઉપર ક્લિક કરશો એટલે ત્યાં એક નવી તમને બ્રાઉઝરમાં આવી જશે અને એક પેજ ખુલશે. એમાં આ બધી ડિટેલ લખેલી આવશે. આ કેમ લખેલી એમાં કે 31/7/2025ના મેન્યુફેક્ચર ડેટ છે, એક્સપાયરી ડેટ છે, પછી આ કિંમત છે, આ ઉપરના જે કોડ લખેલા છે તે કોડ, આ બધી ડિટેલ લખેલા આવશે. આ જે સેમ ડિટેલ લખેલા આવે તો સમજવું. અને BSFની ઓરિજિનલ જે વેબસાઇટ આવે તે વેબસાઇટ જ ખુલશે. આ રીતના જો ખુલે તો સમજવાનું કે આપણે ઓરિજિનલ જ છે. આપણે 600 mlનું પેકિંગ છે. આપણે 1 વીઘા દીઠ 3 પંપ અથવા તો 3 પંપ ઉપર જેવો થોડુંક રીએ પ્રમાણ, એટલું પ્રમાણ રાખી અને દવાનો છંટકાવ કરીએ છીએ. સૂસ્યા જીવાત માટે આપણે ઇમિડા ફિપ્રોનિલનો ઉપયોગ કરીએ છીએ. VCPL વાળાનો છે. ફિપ્રોનિલ 40% પ્લસ ઇમિડા ક્લોરોપિડ 40%. થ્રીપ્રોપ્ટીમાં બંનેમાં ખૂબ સારા રિઝલ્ટ આના મળે છે. આપણે અગાઉ પણ આપણે આ પ્રોડક્ટ વાપરેલી છે. ખૂબ સારી પ્રોડક્ટ છે ઇમિડા ફિપ્રોનિલ. આમ તો ઇમિડા ફિપ્રોનિલ ઓલ સૂસ્યા જીવાત એટલે કે શૂષક પ્રકારની આપણે જે સુસ્તી હોય જીવાત, એ બધી જીવાતને કંટ્રોલ કરે છે ફિપ્રોનિલ ઇમિડા. આપણે મગફળીમાં તો વધારે થ્રીપ્રોપ્ટીનો ઉપદ્રવ જોવા મળતો હોય, એટલા માટે આપણે થ્રીપ્રોપ્ટી માટે ઇમિડા ફિપ્રોનિલનો ઉપયોગ કરેલો છે. જો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ખેડૂત મિત્રોને વિડીયો શેર કરજો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો.